વેશ પલટો કરી પોલીસે પાડ્યો દરોડો, પરંતુ આરોપીઓ નીકળ્યા વધુ શાતિર। ડુમસના દરિયાકાંઠેથી પોલીસે ડીઝલનું રેકેટ ઝડપી પાડ્યું, પરંતુ આરોપીને પકડવામાં અસફળ રહ્યા। ડુમસના દરિયાકાંઠે ડીઝલ ચોરીનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું। હજીરા દરિયામાં આવતા જહાજોમાંથી ડીઝલ ચોરીનું મોટું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું। એસઓજી પોલીસે પ્રાઇવેટ બોટમાં દરિયામાં વોચ ગોઠવી। એક બોટમાંથી મોટી માત્રામાં ડીઝલના બેરલ સાથે આરોપીઓ ઝડપાયા। ચોરાયેલું ડીઝલ દરિયાની વચ્ચે આવેલા ઝીંગા ફાર્મમાં સંગ્રહ કરવામાં આવતું હતું, જ્યાંથી કૌભાંડ ઝડપાયું તે હદ મુદ્દે ડુમસ, ઈચ્છાપુર અને હજીરા પોલીસ વચ્ચે ખેંચતાણ હોવાની ચર્ચા। માફિયાઓમાં તેજસ, રાજો, અજીત, અજય, જયમો હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। અજીતને બચાવવા મોટા ધુરંધરો વચ્ચે પડ્યા હોવાની ચર્ચા। એસઓજી પોલીસ દ્વારા વેશ પલટો કરી ડીઝલનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું। ડીઝલના રેકેટ સુધી એસઓજી પોલીસ પહોંચી, પરંતુ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર। આરોપીઓ ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ કરી માછીમારોને છૂટક વેચતા હોવાની પોલીસે આપી માહિતી। અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે ને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા? 5-1 વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે। રિપોર્ટર રશ્મિ રાણા।